સુરતમાં મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની ગંભીર બેદરકારી સામે આવી। હિન્દુ મિલકત ધારકોના વેરા બિલમાં મુસ્લિમના નામ આવી ગયા। વેરા બિલમાં નામ બદલાઈ જતા લિંબાયત ઝોન ઉપર લોકોનો મોરચો। લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ ભાટે ખાતેના 126 મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા। હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ છે। મહાનગરપાલિકાના વર્ષ 2024-25ના વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા છે। લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલવા માંગ કરી। અગાઉ અનેક મિલકતદારોને નામ વગર મહાનગરપાલિકાના નામ સાથે જ વેરા બિલ આપવામાં આવતા હતા। તમામ મિલકત ધારકો છેલ્લા 25 થી 30 વર્ષથી રહે છે। કેટલાકને નામ સાથે વેરા બિલ આવતા હતા, તેના નામની જગ્યાએ મુસ્લિમ નામ આવી ગયું। સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા રહેવાસીઓના નામ અચાનક વેરા બિલમાં બદલી ગયા છે। તસવીરો તમે જોઈ શકો છો। ગયા વર્ષે તેમના પોતાના નામે આ વેરા બિલ આવતા હતા અને આજે તેમને વેરો બિલ મળ્યો છે ત્યારે નામ ચેન્જ થઈને મુસ્લિમ લોકોના નામે આ વેરા બિલ થઈ ચૂક્યા છે। ત્યારે જે લોકો છે એ અત્યારે ચિંતામાં મુકાયા છે। જે ઘરના માલિક છે તેમની સાથે વાતચીત કરે। શું થયું સાહેબ? એમાં એવું છે કે આ નામ અચાનક આવી ગયું છે વેરા બિલમાં। બધા કાલના ટેન્શનમાં આવી ગયા છે અને કેવી રીતે હવે આ નામ અમારે અરજી કરવી, દોડધામ કરવી કે આ બધા જે લોકો છે તે મજૂરી કરીને ખાનારા છે અને વારે ઘરે આવી રીતે નામ ચેન્જ થાય અને વારે ઘરે અમારે અરજી કરીને એમને સુધારા કરવાની અરજીઓ કરવી પડે તો સાહેબ આવું ક્યાં સુધી ચાલશે? આમાં મિસ્ટેક અમારી છે કે સાહેબ આ સરકારી માણસોની છે કે જે નોકરિયાત કરે છે એમની છે? કેટલા વર્ષથી ત્યાં રહો છો? અમે અમારા 126 મકાન છે સાહેબ બધાના। ત્યાં એક રેલ રાહત કોલોનીમાં અમે જન્મથી ત્યાં જ રહીએ છીએ। લગભગ 68ની સાલમાં રેલ આવી હતી ને તે વખતના અમારો અહીંયા રહેવાનું છે। અત્યારે નામ કોનું આવ્યું? અત્યારે આ સલમાબાનું જે કુરેશી છે ને એમનું નામ આવ્યું છે। એમનું નામ આવી રહ્યું છે એ હવે અમને તો સાહેબ એમાં કશી જ ખબર નથી। અમે એ જાણવા માટે અહીં બધા ભેગા થયા છે આજે। અને આ જે નામ આવ્યું છે આના 3 વર્ષ પહેલાં પણ કોઈ રાણા સમાજનું કોઈ નામ આવતું હતું, તે પણ અમે સુધારા કરવાની કોશિશ કરી હતી થઈ ગયું હતું, પણ આ બીજી વખત થયું છે। હવે ક્યાં સુધી આવો ચાલશે? તસવીર જોઈ શકાય છે। નામ છે કુરેશી સલમા બાનુ યુસુફ। એ જ પ્રમાણે નામ અત્યારે હાલ જોઈ શકો છો, કુરેશી સલમા બાનુ યુસુફ। ત્રીજા વેરામાં પણ એટલે તમામ વેરામાં કુરેશી સલમા બાનુ યુસુફ નામ છે અત્યારે હાલ મૂકવામાં આવ્યું છે। કેટલા ચિંતામાં મુકાયા છો? ચિંતામાં તો ઘણા મુકાયા છે અને આપણે આ વિસ્તારમાં અસનદારા લાગુ છે તે પછી બી આ મુસ્લિમનું નામ અંદર વેરામાં બોલાય છે એ અમે વધારે ચિંતામાં છે। બેન શું કેટલી ચિંતા છે? વધારે ચિંતા છે, મુસલમાનનું નામ જોડાયેલું છે એના માટે। હવે શું કરશો? હવે આ કોઈ જે કરશે તે સુધારો કરવાનો, બીજું શું। પહેલા આ વેરામાં કોનું નામ હતું? પહેલા આ વેરામાં સોમાભાઈ રવજીભાઈ અને હવે કયું નામ છે? કુરેશી, સબાના કુરેશી આવે છે। તમામ લોકો અત્યારે જોઈ શકાય છે અત્યારે વેરો છે તેમણે અત્યારે આ પકડી રાખ્યો છે અને જે પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો, જે વેરો છે એમાં અચાનક નામ બદલાયા હોવાનું અત્યારે હાલ સ્થાનિક રહેવાસીઓ છે જણાવી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આમાં સુધારો કરવામાં આવે તેવી માંગ છે। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે તેવો સ્પષ્ટ આરોપ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। અત્યારે વાત થઈ કે રેલ રાત કોલોનીમાં કોઈ નામ ઉપર ચડી ગયું છે। એ રિવિઝન વખતે ડેટા એન્ટ્રીમાં ભૂલથી ચડેલું છે અને એનામાં સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે। એ જે ભૂલ થઈ છે એનોમાં રિપોર્ટ કરીને આઈએસડી મારફતે એ મુજબ ફરીથી ભૂલ થયેલી એ સુધારવા માટે લોક ઓપન કરીને સૂચના આપવામાં આવેલી છે અને એ એકાદ દિવસમાં એ ભૂલ સુધરી જશે।